प्रभु पावगरी स्वामी प्यारा प्यारा प्रमुख स्वामी लगो जो प्यारा प्यारा हमारा प्रमुख स्वामी लगो जो प्यारा 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 प्रमुख स्वामी लगो जो प्यारा लागो छो प्यारा प्यारा अंतरनु ताम टाळनारा प्रमुख स्वामी लागो छो प्यारा प्यारा हे लागो छो प्यारा प्यारा प्रमुख स्वामी लागो छो प्यारा प्यारा लागो छो प्यारा प्यारा प्रमुख स्वामी लागो छो प्यारा प्यारा बळवानळ समाधी बळवंता बळवानळ समाधी बळवंता ब्रह्म प्रकाश रेल नाना प्रमुख स्वामी लागो छो प्यारा प्यारा ब्रह्म प्रकारा प्यारा प्रमुख स्वामी लागो छो प्यारा प्यारा ભજી લ્યો ભગવાન જીવન તોડું રહ્યો તમે ભાવે ભજી લો ભગવાન જીવન તોડું રહ્યો બાળપણ જુવાનીમાં અડધું ગયું બાળપણ જુવાનીમાં અડધું ગયું નથી ભક્તિના માર્ગમાં પગલું ભર્યું નથી ભક્તિ માર્ગમાં પગલું ભર્યું હવે બાકી છે તેમાં દ્યો ધ્યાન જીવન તોડું રહ્યું હવે બાકી છે માધો ધ્યાન જીવન થોડું રહ્યું પ્રભુમાં મસ્તાન જીવન તોડું રહ્યું મનો અસ્તિ પ્રભુમાં મસ્તાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન તોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું જરા ચેતીને ભક્તિનું ખાતું ભરો જરા ચેતીને ભક્તિનું માથું ભરો દિલમાં પ્રભુનું ધરો કંઈક ડરા તો પ્રભુજીનો દિલમાં ધરો કંઈક ડરો તો પ્રભુનું દિલમાં ધરો છીએ થોડા દિવસના મહેમાન જીવન થોડું રહ્યું તમે તો છીએ થોડા દિવસના મહેમાન જીવન થોડું રહ્યું જીવન થોડું રહ્યું પદાર્થમાં દિવસો વીતી જશે પદાર્થમાં દિવસો વીતી જશે પછી ઓજીનું જમાનું તેડું જશે પછી તમારું તો જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું તમે જુઓ કે શરૂઆત ક્યાંથી થાય તો વિચારથી થાય. સારા વિચાર કર્યો હોય તો પછી એ કામ સારું થાય, પણ કાર્ય કર્યા પહેલાં જ આપણે અવળો વિચાર કરીએ તો પછી કાર્યમાં પણ બરકત આવતી નથી. સત્સંગમાં પણ એવું જ છે. આપણે આ સત્સંગ કરીએ છીએ તો શેના માટે કરીએ છીએ? તો કે ભાઈ બધા અવસર આપણે આવીએ છીએ એના માટેનો આ સત્સંગ નથી. એક સવરો વિચાર આપણો જીવનનો પાક્કો જ હોવો જોઈએ કે ભાઈ હું અક્ષરરૂપ થઈ પુરુષોત્તમમાં જોડાવું અને મારા છેલ્લો જન્મ કરી લેવું છે. એક વિચાર સાથે આપણે આ સત્સંગ કરવાનો છે. એકવાર એક ફકીર હતા, રસ્તામાં જતા હતા અને રસ્તામાં એમને એક દોરડું મળ્યું અને દોરડું એને ખભા પર મૂક્યું અને આનંદ થઈ ગયો કે ભાઈ દોરડું મળ્યું કે કામમાં આવશે એમ કરીને પોતે આગળ નીકળી જતા હતા અને રસ્તામાંથી પાછું દોરડું પડી ગયું. એટલે પાછું વિચાર આવ્યો કે
કે સારું આપણે તો મળેલું હતું, આપણું હતું નહીં, તો કે ભલે પડી ગયું. પણ એ વખત એમ થઈ જાય કે મારું હતું તો પાછું આપણને તકલીફ થાય. આપણા જીવનમાં પણ એવું જ છે કે આપણને બધાને ખબર છે કે ભાઈ આપણે દુનિયામાં આવ્યા છીએ, ભગવાનનું ભજન કરવાનું છે, છેલ્લે કંઈ નહીં રહી જવાનું, બધી વાત આપણને નહીં ખબર. વિચાર બધા જ ખબર છે, પણ સારું ભૂલી નહીં જવાતું. જેમ પેલા ભૂલી ગયા કે આપણું નહોતું, પણ આપણું બની જાય છે, એટલા માટે તકલીફ થાય છે. એક ગુરુ, એક શિષ્ય જંગલમાં ઝૂંપડીમાં રહેતા હતા, અને એક ગાય આવી અને પછી ગુરુજી રાજી થઈ ગયા કે આપણે દૂધની તકલીફ હતી તો આ ગાય રોજ દૂધ આપશે અને આપણા કામમાં આવશે. એટલે ગાય રોજ દૂધે આપતી હતી અને મજા આવી. પણ પછી એક દિવસ ગાય છૂટી જઈને જતી રહી. એટલે પછી પેલો શિષ્ય તો ઉદાસ થઈ ગયો. એના ગુરુએ કીધું કે સારું થઈ જાય ને કે આ પોતરો અહીં કરતી ને અહીં કરતી હતી, આખો આશ્રમ બગાડતી હતી. એટલે એમ કરીને પછી પોતે રાજી થઈ ગયા. વ્યવહાર અને સત્સંગમાં પણ આવા સવરા વિચાર રાખવા. એનાથી શું થાય? શરીર અને મન સ્વસ્થ રહે અને સુખી રહે. પ્રસંગોપરાંત જ્યારે મુશ્કેલીઓ આવે, પ્રશ્નો આવે, અને એવી સ્થિતિમાં જો આપણો સવરો વિચાર હોય તો આ સત્સંગમાં આપણે ટકી રહીએ અને આગળ વધી શકીએ. કારણ એશિયાના જે યુગાન્ડામાં પદ્ય બધા આવેલા, એને એક ફરમાન બહાર પાડી નાખ્યું. કારણ કે તો પોતે હતા તે રાષ્ટ્રપ્રમુખ. એટલે એને કીધું કે એશિયામાંથી જે આવ્યા હોય એ પહેરેલા કપડે, કેવું પહેરેલા કપડે હાલના હાલ યુગાન્ડા છોડી દેવું. હવે એ વખતે તમે જુઓ કે ઘણા બધાને તકલીફો થઈ, ઘણા બધા દુઃખી થઈ ગયા. પણ એ જ વખતે હરિભક્ત હતા આપણા પ્રભુદાસ લાલજીભાઈ, એમને ત્યાં સારો ધંધો બધું હતું, પણ એમને પહેરેલા કપડે બહાર આવવું પડ્યું. એટલે બધાએ કીધું કે તમને કોઈ તકલીફ ના થઈ? કે ના, શું તકલીફ થઈ? ધોતી પહેરીને જોઈતો, હું પેન્ટ શર્ટ કોટ પહેરીને આવ્યો, મને કંઈ જ તકલીફ નથી. એટલે કહેવાનો મતલબ કે સવરો વિચાર લીધો. આવું જગ્યાએ વિચારો એ બહુ મહત્ત્વનું બળ રાખતા હોય છે. અબ્રાહમ લિંકન અમેરિકાના 16મા રાષ્ટ્રપતિ પ્રમુખ બન્યા ત્યાંના, પણ એ કહેવાય છે એ પહેલાં કેટલી વાર 10 વખત નિષ્ફળ ગયેલા. ચૂંટણીમાં 10 વખત હાર્યા, તો પણ પોતે શું કીધું કે ભાઈ મારે ચૂંટણી લડવી છે અને મારે જીતવી છે. બસ એક જ સવરા વિચારથી એમને કાર્ય કર્યું. આપણે આ વીજળીના ગોળાકાર જોઈએ છીએ, ટ્યુબલાઇટો બધું બેસીએ છીએ, એ થોમસ આલ્વા એડિસન, એને એવું કહેવાય છે કે 9999 વાર શોધો કરી ત્યારે લાઇટની શોધ થઈ. હવે 2-10 વાર કરી હોય અને બંધ કરી દીધી હોય તો, હવે PR મંડળ ચાલુ કર્યું હોય અને એમ કહીએ કે સારું 3 જણા જ આવે છે અને પછી કહેવા બંધ કરી દઈએ તો એ આપણે નહીં નક્કી કરવાનું. આપણો તો શું છે કે સવરો વિચાર કે બાપાએ આપણને આજ્ઞા કરી કે ભાઈ PR મંડળમાં આપણે સભા કરવા જવું અને દરેકને વાત કરવી. મંડળ ચલાવવું ના ચલાવવું, યોગી બાપા દરેકને કાગળ લખતા. આપણે જોઈએ છીએ કે યોગી બાપા કાગળ લખતા, અને 2 જણા હોય તો કે જબરું બળ્યું મંડળ છે. એમ આ PR મંડળમાંથી આજે આપણે જો કે આપણું સત્સંગ કેટલો વધ્યો. એમ આજુબાજુના ગામડે દરેક જગ્યાએ સભાઓ તો થવાની જ છે. પણ એક સવરો વિચાર કે આજ નહીં તો કાલે દરેક મુમુક્ષુ ધીમે ધીમે કહેવાય સત્સંગના માર્ગે આવશે. એ વિચાર સાથે આપણે કાર્ય કરવાનું છે. લૌકિક પ્રસંગોમાં સફળતા મળે, નિષ્ફળતા મળે, બે આવે. સફળતા આવે ત્યારે ભગવાનની કૃપા સમજવી, અને જ્યારે નિષ્ફળતા આવે ત્યારે પણ ભગવાનની ઈચ્છા સમજવી. અમુક કહેવાય તો આ ભાવનગર સ્ટેટમાં ગઢડા ગામમાં શાસ્ત્રી યજ્ઞપુરુષદાસને એક તસુ, એક કહેવાય કે 16 મૂકાય એટલી પણ જગ્યા આપવી નહીં. તો બધા તો નિરાશ થઈ ગયા કે હવે પતી ગયું. પણ સ્વામીને યજ્ઞપુરુષદાસને એવું હતું કે ભાઈ મહારાજ નહોતો, કારણ કે મહારાજે જાતે રોજો ગોળો ફેરવી અને એ જગ્યાનું માપણી કરેલી છે. પાછું એ જગ્યા ના મળી એને જીવા ખાતરે ના આપી એટલે મહારાજે નીચે મંદિર બનાવ્યું. પણ મહારાજની ઈચ્છા તો ઉપર બનાવવાની હતી. એટલે પછી શાસ્ત્રીજી મહારાજને આપણે બધા જાણીએ છીએ કે એ વર્ષ નક્કી કર્યું કે મંદિર તો ટેકરા ઉપર બનવું છે, અને કે મહારાજની ઈચ્છા છે. એક સવરો વિચાર લઈ અને 33 વર્ષ પછી એ જમીન જ્યારે આપણે જોઈએ છીએ કે રજવાડા હતા એ વિલીન થઈ ગયા, અને એ વખતે કહેવાય કે કલેક્ટર આવ્યા, અને એ જ વખતે પહેલાં ગોવિંદભાઈ ચુડાસમા ત્યાંના કલેક્ટર બન્યા, અને એ જ વખતે ચોમાપત્ર ઉપર લખેલું હતું એના ઉપર લાલ લીટી મારી અને એ જ જગ્યાએ આપણને જગ્યા ફાળવી. 33 વર્ષ સુધી શાસ્ત્રીજી મહારાજ કેટલો વિચાર રાખ્યો. આપણે તો 2-3 વર્ષમાં મંદિરની જગ્યા નહીં મળતી તો આપણે એમ થાય કે સારું આ જગ્યા જોઈએ મંદિર નહીં બનતું, આ જગ્યા જોઈએ મંદિર નહીં બનતું. પણ કંઈક સારું થવાનું હશે આપણા મનમાં એવો વિચાર રાખવું. યોગીજીમાં બી આપઘાત કર્યો, દવા પી ગયા, કેનાલમાં પડ્યા, આવા બધા પ્રશ્નો બધા આવતા હોય છે. પણ આ જગ્યાએ આપણને સવરો વિચાર રાખવાનો, અને જે થાય સુખ આલે કે દુઃખ આલે એમાં આપણે રાજી રહેવું. યોગીજી મહારાજનો એક પ્રસંગ આપણે જોઈએ તો આપણને ખબર પડે કે એકવાર યોગીજી મહારાજ રામોદ હતા અને માનદ સ્વામી વખત રસોઈ બનાવતા.
પણ આવું ખુલ્લું નહોતું, એક રૂમ ટાઈપનું હતું, એટલે અંદર ધુમાડો થઈ ગયો. એટલે માનસ સ્વામી કંટાળે કે મારે રસ્તો બનાવી નહીં, ઉપર જે ઊંઘી જાય હતું. યોગી બાપા એને કથા કરી અને જ્યાં ત્યાં તો જોઈ ત્યાં તો કંઈ રસોઈ જ બનાવેલી નહીં. યોગી બાપા આપણે હોઈએ તો કહીએ કે ભાઈ ખબર નહીં પડતી, ટાઈમ થયો જમવાનું શું કર્યું, આ સભા પતાવે અને ભાજી બહુ તૈયાર ના હોય અને પછી કે હેડો આપણે ભેગા થઈને બનાવીએ તો શું થાય કે ભાઈ તૈયારી ના રખાય. પણ યોગી બાપા તો રાજી થઈ ગયા કે હાસ માનસ સ્વામીએ દયા કરી કે આજે ઠાકોરજીની થાળ બનાવવાની સેવા મારા ભાગમાં આવી અને માનસ સ્વામીને કે આરામ કરવા દીધો અને પોતે ઠાકોરજીનો થાળ બનાવી અને પાછા માનસ સ્વામીને બોલી. આ બધા વિચારો આપણે જોઈએ તો સત્સંગમાં કરવાથી જીવનમાં આત્મસાત કરી શકાય છે. સમગ્ર ગુરુ પરંપરાના જીવનમાં આપણને આ સવરા વિચારો જોવા જઈએ તો કેટલા બધા પ્રસંગો છે. યોગીજી મહારાજ એકવાર માલિયાહાટી ગામે ગયેલા અને ત્યાં ઘોડાગાડીમાં બધા સંતો પ્રસાદીની વાડીમાં દર્શને જઈ રહેતા અને એમાંની અચાનક ઘોડાગાડીનું એક પૈડું તૂટ્યું અને બધી ઘોડાગાડી આખી ઉછળીને પડી નીચે અને બધા ધબાધેબ પડવા માંડ્યા. અને એ વખતે મોટા સ્વામી બધા હતા. મોટા સ્વામી તો તરત ગરમ થઈ જાય. પછી યોગી બાપા તરત ઊભા થઈને બોલ્યા કે હા હા ભગવાને રક્ષા કરી આપણી, કે પરચો આલ્યો. એટલે પછી તરત જ મોટા સ્વામી કે હું ધૂળ પરચો આલ્યો, એટલે તરત જ કે આપણે રક્ષા નથી, આપણે બચી ગયા. તરત જ વાતાવરણ આખું હાસ્યથી ફેલાઈ ગયું. કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય તરત જ એ વાત પોતે કરતા. આપણે કોઈ વ્યક્તિની વાત ટાળ્યો, આ પ્રસંગ બન્યો તે આપણે કે જમાશે નહીં અને આપણો સ્વાદ થશે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ ઠાકોરજીના દર્શન કરી અને અમદાવાદ મંદિરના પગથિયા ઉતરતા હતા અને સામે પેલી ફાર્ગો ગાડી પડી હતી. પહેલાં એક જ સંસ્થામાં ગાડી હતી, આ ફાર્ગો જ ગાડી. ગુણોના સાંખ્ય નાશવંતપણાના આત્માનું અને ભગવાનના કરતાપણાનું, એટલે કે બધું ભગવાન જ કરે છે અને સારા માટે કરે છે. આ બધા સવરા વિચાર છે. સવરા વિચારને કરવા અને જીવનમાં દ્રઢ કરવા. શું કરવું તો કંઈ જ કરવાનું નથી, સીધું સાદું છે કે આપણી અઠવાડિક સભા થતી હોય એની અંદર જવાનું, સંત સમાગમ કરવું. એટલે કે ધારો કે સંતો તો દરરોજ ના આવતા હોય, પણ ધારો કે આપણી આ સભા થતી હોય એ સંત સમાગમ છે. પૂનમની સભામાં પડતા હોય તો એ સંત સમાગમ છે. કરી શાંતિરંતરિક્ષ શાંતિ પૃથિવી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગુ શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ જતો યતઃ સમીહસે તતો નો અભયં કુરુ षण्णः कुरु प्रजाभ्यो वयन्नः पशुभ्यः विश्वात्मनः धर्म अर्थ काम मोक्ष फल प्राप्ति अर्थम अक्षर पुरुषोत्तम सिद्धांत साक्षात्कार अर्थम दास भाव दिव्य दृष्टि सुहृद भाव आदि प्राप्ति अर्थम परब्रह्म श्री स्वामीनारायण श्री महंत स्वामी महाराज प्रसन्नता प्राप्ति अर्थम सर्व अभिलाष सिद्धि अर्थम यथा ज्ञाता मितोपचार द्रव्य पारायण निमित्ते श्री अक्षर पुरुषोत्तम महाराज ચાર મૂર્તિ છે એવા સ્વામિનારાયણ ભગવાન આજે અક્ષર બ્રહ્મ ગુરુ પરંપરા દ્વારા પ્રગટ છે. જેવા ભગવાન અક્ષરધામમાં છે એવા જ અહીં મને મળ્યા છે. એવા ભગવાનની પ્રત્યક્ષ આરતી કરવાનો દિવ્ય લાવો મને મળવાનો છે. તેથી विश्वाको निर्भय सुखी अक्षर गुरु योगेन स्वामिनारायण आश्रया.
महाराज की जय, गुणातीतानंद स्वामी महाराज की जय, भगत जी महाराज की जय, शास्त्री जी महाराज की जय, योगी जी महाराज की जय, प्रमुख स्वामी महाराज की जय, महंत स्वामी महाराज की जय, सूरत अक्षरधाम महोत्सवની હવે આપણે દરેક હરિભક્તો પોતાની આરતી દીવા પોતીઓ રાખીને ગુજારી દઈશું. प्रभो हरिः ओम स्वस्ति न इन्द्रो वृधस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येम क्षभिर्जत्राः. કે ભગવાને આપણને આપ્યું હોય કદાચ લાખ રૂપિયા આપ્યા ને આપણે 100 રૂપિયા 1000 રૂપિયા 5000 રૂપિયા દાન કરીએ એ અર્પણ કહેવાય. પરંતુ આપણા જોડે જે કંઈ હોય કરોડો રૂપિયા હોય તો કરોડો રૂપિયા, એક ડોકરો હોય તો એક ડોકરો, પણ જો ભગવાનને જે હોય બધું આપી દઈએ તો સમર્પણ છે. ધનની વાત તો બરોબર, પોતાનું કહેવાય કે તને કરીને પણ સમર્પણ થાય, પોતાના સ્વભાવનું પણ સમર્પણ, ગમે તેવો સ્વભાવ હોય પરંતુ ભગવાન અને આપણા ગુરુને ના ગમે તો એ સ્વભાવ છોડી દઈએ એ પણ આપણે સમર્પણ કર્યું કહેવાય. તો આ સમર્પણની ગાથા છે. સમર્પણ અને દાન. બલિરાજાનો આપણે પ્રસંગ જાણીએ છીએ. બલિદાન શબ્દ બહાર પડેલું પાછળનું રાજે હતું કે બલિરાજા હતો. બલિરાજાએ દાન કરવાનું કોઈ દાન નહીં રહેતો અને વામન ભગવાન પોતે એના જોડેથી કહેવાય કે અસુરી મહિના આપણે કહીએ છીએ એ 4 મહિના વારો પાડ્યો અને ભગવાન પોતે કહેવાય બલિરાજાને ત્યાં શુક્ર લોકમાં એ કહેવાય કે આપણે ભગવાન ત્યાં વાસ કરે. પછી બ્રહ્માજી બહાર આવે એટલે વિષ્ણુ જાય ને વિષ્ણુ બહાર આવે એટલે શંકર ભગવાન ત્યાં જાય. એ રીતની આખી કહેવાય કે બલિરાજાએ, તો બલિરાજાએ 3 ડગલામાં સમગ્ર દાન કર્યું. ત્યારથી આ દાન કર્યું નામ બલિદાન આપવામાં આવ્યું. તો બલિદાન કર્યું, બલિરાજાએ દાન કર્યું બલિદાન. તો આવું જે દાનની પરંપરા આપણે જોઈએ કે આ દાનનો વિશેષ મહિમા આ શાસ્ત્રોમાં બધો બલિરાજાનો લખ્યો છે. તો કહેવાનો આપી દઈએ પણ આપણો સ્વભાવ છોડી ના શકીએ. ઘણી વખત એવું બનતું હોય કે ભગવાનના રાજી કરો, ગુરુનો રાજી કરો, આપણે બધું કરીએ, કદાચ શારીરિક આપણે મદદ કરીએ, સમયમાં સેવા કરવા જઈએ, આર્થિક પરિસ્થિતિ સારી હોય, આર્થિક વ્યવહાર સારો આપીએ, દાન સારું આપીએ, પણ જો કોઈ વાર સંત કે ગુરુ આપણી પ્રકૃતિ સિવાય બીજું કંઈ કહે તો આપણે કરવા તૈયાર થતા નથી. તો એ વખતે આપણે ત્યાં કાચા પડીએ છીએ. પણ આ ગુરુ આગળ ભગવાન આગળ આપણે સમગ્ર સમર્પણ કરી દઈએ ત્યારે આ સમર્પણની ગાથામાં આવા વૃક્ષો આપણા સંપ્રદાયમાં ઊભા છે. શ્રીજી મહારાજના વખતમાં આવો જ એક પ્રસંગ બને છે કે મહારાજ પોતે ત્યાં વિચરણ કરતાં કરતાં સારંગપુર ગયેલા અને સારંગપુરમાં એ કહેવાય કે જીવા ખાચરના દરબારમાં પોતે હતા અને એ વખતે બધા હરિભક્તો દર્શન કરવા આવ્યા હોય છે. અને એ વખતે ત્યાં ભરવાડના બાઈઓ ત્યાં મહારાજના દર્શન કરવા આવેલી અને એ વખત શ્રીજી મહારાજે એક ચરિત્ર કર્યું કે આ ભરવાડના બાઈઓને શું મારી મહિમા હશે. તો એ મહિમાનું જે ચરિત્ર છે એ મહિજ પાસ એના અંતરની પૂરી આશ
પછી ચાલ્યા પૂરણ કામ ગયા સારંગપુર ઘનશ્યામ જીવા ખાચરનો દરબાર એમાં જઈ પ્રાણ આધાર સારી રીતથી સન્માન કીધું ભલા ભાવથી ભોજન દીધું નથી સંતની વાત સુણેલી મારો વહીમાં શું જાણતી હશે પરીક્ષા એની સી રીતે થશે પછી બોલીય ત્યાં નર વ્રત સર્વે સાંભળો બાઈઓ વાત એની પરીક્ષા થાય નહીં તો પરીક્ષા ભગવાનના ભક્તની ભગવાન એટલા માટે કરતા હોય છે તે આગળ વધે સ્કૂલમાં પણ પરીક્ષા કંઈક વિદ્યાર્થીને પાછી પાડવા નહીં કરતા પણ વિદ્યાર્થી પરીક્ષા આપે જો પાસ થાય તો આગળના ધોરણમાં જાય તો અહીંયા પણ ભગવાન દેહ વાત અતિશય થશે રળિયાત એવું સાંભળી શ્રીજી વિચારે આની સમજણ છે કે વિભારે મોક્ષ પદથી અધિક કાંઈ હોય આપું તે આને બક્ષીસ તોય પછી બાઈઓ સૌ પગે લાગી ઘેર ગઈ હરિની રજા માગી આજે ભક્તે તે સાંભળી વાત વધ્યો ઉરમાં આનંદ અગાત બધી ભરવાડ બાઈઓ બાકી તો બધી કહેવાય કે હાજા ભરવાડની બાઈ જોડે બધા ઘેર ગઈ બીજી કોઈ બાઈઓ કંઈ દાન કર્યું નહીં આ હાજા ભક્તની ભરવાડ જે બાઈ હતી એને બધા પોતાના દાગીના ઉતારી દીધેલા આ બાજુ ઘેર જતાની સાથે જ આખા વાહમાં હાહાકાર મચી ગયો કે હાજા ભક્ત હતા એમની કે આ બાઈએ બધા દાગીના આપી દીધા આ વાત જ્યારે હાજા ભક્તે સાંભળી હાજા ભક્ત પણ એ વખત કે આનંદમાં આવી ગયા હાજા ભક્ત તેને હરિએ કહ્યું ત્યારે ભક્ત લ્યો આ ઘરેણા તમારા નથી કાંઈ તે ખપના અમારા હાજો ભક્ત કહે હરિરાય આપ્યા તે પાછા કેમ લેવાય થયા તે તો ઘરેણા તમારા ધન્ય ભાગ્ય ગણાય અમારા કહે કૃષ્ણ પ્રસાદી કરીને આપું તું દેવી હરખે ડરીને અતિ પ્રેમ આગ્રહ કરી દીધા ત્યારે જાણી પ્રસાદી તે લીધા હાજા ભરવાડ મહારાજ ત્યારે શું બાકી રહ્યું મુક્તાનંદ સ્વામી મહારાજ આ બ્રાહ્મણે તો સર્વસ્વ સંપૂર્ણ અર્પણ કરી દીધું અને કહેવાય કે તમને રાજી કરી દીધા તો જેઓ ભગવાનને રાજી કરી દીધા તો આવા હરિભક્તોની કહાની આવા હરિભક્તોના કહેવાય કે પ્રસંગો આપણા સંપ્રદાયમાં જોવા મળે છે આવા ભક્તો હંમેશા ભગવાનનું પ્રસંગ ધ્યાન રાખતા હોય છે પછી પોતાના ઘરનું કુટુંબનું પછી ધ્યાન રાખે કહેવાનું કે પહેલાં ભગવાન અને ભગવાનના ભક્ત આ સત્સંગનું કામ પહેલાં થાય એ કાર્ય એમની પહેલી ઈચ્છા હોય છે એકવાર વ્રજાનંદ સ્વામી કહેવાય કે સમડલિયા ગામમાં પોતે ત્યાં કહેવાય કે મંદિર બનાવતા હતા મંદિરનું કામ પૂરું થયું ચોમાસું આવવાની તૈયારીથી ચૂનો બૂનો થઈ ગયું મંદિર એકદમ તૈયાર હતું અડધું મંદિર પત્યું ને નળિયા ફૂટી ગયા હવે આજુબાજુ ગામમાં કંઈ નળિયા મળે નહીં હવે વરસાદ આવશે તો મંદિર ધોવાઈ જશે આવું હતું હું તો કરું છું અરે મહિલા સુધી બધા આ સેવામાં લાગી ગયા અને કહેવાય કે 27, 28 કે 2030માં પૂરું થાય એવું મંદિર હતું એ મહંત સ્વામી મહારાજે 2026માં પ્રતિષ્ઠા 25માં પ્રતિષ્ઠા કરી દીધી કે જો આ રીતે ભગવાન અને સંત સત્પુરુષ જ્યારે પણ આકર કરે ત્યારે કહેવાય કે આ સર્વસ્વ સમર્પણ કરવાની આ રીતે તૈયારી આપણી હોવી જોઈએ તો જે હરિભક્તોએ ભગવાન અને સંત માટે કર્યું છે એ અનેક ગણો મળ્યું છે ભગવાન અને સંતનો રાજીપો પ્રાપ્ત કર્યો જ છે તો વર્તમાન કાળે પણ જ્યારે ભૂમિ પૂજન કર્યું 4 મહિના પહેલા નગર બનવાનું તો એના 4 મહિના પહેલા તો અમિત શાહ પોતે ત્યાં આવેલા અને કહેવાય કે ઢીકણસાના પાણીમાં પોતે ત્યાં ભૂમિ પૂજન કરવા ગયા અને 4 મહિના પછી જ્યારે ઉદ્ઘાટન એમને જોયું તે પણ પોતે મોંમાં આંગળા નાખી ગયા તો કહેવાય કે ભગવાન અને ભગવાનના સંતનું કાર્ય કોઈ દિવસ રોકાવાનું નથી આ સુરતનું અક્ષરધામ કઈ બંધ પડી પડવાનું નથી સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ
ભીમડાબેનના પુત્ર મનોજભાઈ અંબાલાલ દરજીની હોવાથી તેમનો પણ ખૂબ ખૂબ આભાર. મરૂપં નિજાત્મનં વિભાગતા સ્વભાવેન સ્વામિનારાયણં ભજે શ્રીહરિસાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરં શાંતિદાં મુક્તિદાં કામનામકારિણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે શ્રી હરિ સર્વે હરિભક્તોને ખૂબ જ જય સ્વામિનારાયણ.